મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? હેપી સન્ડે, હેપી સન્ડે. ગુડ મોર્નિંગ. આજે સન્ડે એટલે મોડી પડી હતી. અત્યારે થવામાં અત્યારથી આજે 10:30. અમે મોર્નિંગ અમારી થઈ હતી 9:30 આજે. બધું નાસ્તો વાસ્તો કર્યો ને ઓલું કર્યું. મારે છે રવિવાર એટલે નાસ્તો નહીં કર્યો. અત્યારે એ બધું ન કાઢતો. હવે મારે આ થોડું ઘણું હરકું કરવું છે. હવે નાસ્તો નહીં કરી. આજે તો કામમાં બ્રેક હોય એટલે હવે જે થોડું ઘણું સમૂહ કરવું છે, આમથી એમ જગ્યા ફેરવી, સામાનની ઓલી કરવી છે, હરકી ગોઠવણી કરી નાખવી છે. રેવા આવ્યો એટલે જેમ અત્યારે ગોઠવું છે, આજે એમ થાય થોડું હરકું બધું ગોઠવી નાખીએ. જગ્યા હજી થાય એમ છે તો એ કરી નાખીએ. આ વંશને આજે અમારે અહીંયા પાડોશીમાં નીચે કોકનો બર્થડે હતો ને છોકરાને, તો કાલે જો પેન્સિલ અને બુક આપી. હે ને ખોટી ખોટી બગાડતો નહીં હો વંશ. બગાડતો નથી. એમ નહીં, આમાં જો એકડા કરવા કામ લાગે. તું બીજી નોટમાં કરજે. જો હારી નોટ છે, આમાં એકડા કરવા કામ લાગે. હો ને હું આવું કરું છું. એવું કરી નથી બગાડવાનું. જો બધા ખીજાશે તને આમાં. જો બધા જો કમેન્ટ કરીને કહેજો વંશી આમાં એકડા કરવા જોઈએ કે શું કરવું જોઈએ, લીટોડા કરવા જોઈએ. લીટોડા ન કરવું. હા તો કમેન્ટમાં કહેજો. હો ને હાલો. ઘરનું થોડુંક આજ રવિવાર છે એટલે કામમાં થોડોક બ્રેક હોય. કામ ન હોય, આજે મીટિંગ હોય તો હોય પણ કામ ન હોય એટલે બધું વધારાનું કામ જે હતું એ થોડું ઘણું ગોઠવ્યું હતું. જેમને બધું હરખું વ્યવસ્થિત ગોઠવ્યું, એવું કર્યું. પછી વંશને નવડાવ્યું, હું નાઈ હવે ઘડીક રિલેક્સ થવા બેઠા છીએ. થાકી ગયા એમ થાય, રિલેક્સ થવા બેઠા છીએ ને વાગી ગયા છે 12:30 વાગ્યા છે ને. હવે મારે તો રવિવાર છે, રાત્રે જે ફરાળ એકટાણું છે કરવાનું હોય. ક્યાં પછી તો અમારે લગભગ પ્રસાદી લેવા જવાની છે. અમારે અહીંયા બાંડોદાનું મંદિર છે ને, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ છે એમનો. તો આજે યજ્ઞ છે એટલે આમંત્રણ આવ્યું છે એટલે પ્રસાદી લેવા જવાની છે. ક્યાં સાંજે હું કર્યું તોફાન કર્યું, ભીનું કર્યું છો બધું. ચાલો હવે સાંજ પડી ગઈ છે અને હનુમાન દાદાની પ્રસાદી લઈ આવે. ક્યાં હનુમાન દાદાના દર્શન કરી આવે અને પ્રસાદી લઈ આવે. હનુમાન દાદાને આમંત્રણ આવ્યું છે, 2 દિવસ પહેલા આવી ગયું છે. ક્યાં પાટોત્સવ છે હનુમાન દાદાનો હતો. દર્શન કરી આવ્યા, ભજન કર્યા અને દર્શન કર્યા અને પ્રસાદી લીધી. પ્રસાદી લઈને આવ્યા છીએ અને પછી હવે 9:30 થવા આવ્યા છે. બુધવાર અને રવિવારે સ્પેશિયલી જે મિટિંગ હોય જ છે, ટ્રેનિંગ, એ 11 વાગે છે રાતના. એટલે હવે છે ને હું 11 વાગે પછી વિડીયો તમને ઓલું કરું ને અપલોડ કરું ને એડિટિંગ કરું તો બહુ મોડું થઈ જાય. એટલે હું આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.